અમરેલી સાથે સૌરાષ્ટ્રના મુખ્ય ભાગોમાં પ્રગતિશીલ ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે। ત્યારે અમરેલી જિલ્લાનો ઘણો વિસ્તાર ખારોપાટ વિસ્તાર છે। આ વિસ્તારમાં ખારું પાણી આવે છે, જેથી ખેડૂતોને અમુક જ પાકનું વાવેતર કરવામાં આવે છે અને જેનું ઉત્પાદન મેળવે છે। જ્યારે બાર ખારોપાટ હોવા છતાં પણ ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના કેરિયાચડ ગામના ખેડૂતે બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી 0% ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે। ત્યારે કોણ છે આ ખેડૂત અને શેની કરે છે ખેતી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગજેરાએ આમળાની ઓર્ગેનિક રીતે ખેતીની શરૂઆત કરી હતી। 20 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી હતી અને આજે આમળાની ખેતી દ્વારા 15 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે। 25 વીઘામાં 900 આમળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને સાથે જ ખેડૂત મિશ્ર પાકનું પણ વાવેતર કરે છે અને મિશ્ર પાકમાંથી પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। એટલે કે એક જ જમીનમાં બે વાવેતર કરવામાં આવે છે, જેમાં એક મુખ્ય બાગાયતી પાક તો જેની સાથે મિશ્ર પાક તરીકે ખેડૂત કપાસ અને સોયાબીનનું વાવેતર કરે છે અને કપાસ અને સોયાબીનમાંથી 1 થી 3 લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। કેરિયાચડ ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગજેરા પોતે વર્ષોથી મિશ્ર પાકમાં ખેતી કરી રહ્યા છે અને પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને અભ્યાસ બાદ પોતાના પિતા સાથે પરંપરાગત ખેતી કરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ બાગાયતી ખેતી કરવાનું નક્કી કર્યું હતું। બાગાયતી ખેતી લાંબા અંતર સુધી ઉત્પાદન આપે છે અને ખેતીમાં ખર્ચ થતો નથી, જેથી આખરે ખારોપાટ વિસ્તાર હોવાથી આમળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આમળામાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે। મારું ગામ કેરિયાચડ છે। મારું નામ અશોકભાઈ ચતુરભાઈ ગજેરા છે। તાલુકો જિલ્લો અમરેલી। 25 વીઘામાં આમળા કરેલા છે અને આમળાનું ઉત્પાદન સારું જ આવે છે, કાયમ માટે કોઈ તકલીફ નથી। અને મિશ્રણ ખેતી થાય છે એમાં, બરોબર। આંતરખેડમાં 15.5-16 લાખની ઉત્પાદન આવે છે 12 મહિને અને આમળામાં કોઈ જાતનો ખર્ચો નથી કરતા। કપાસમાં આંતરખેડમાં ખર્ચો કરી થોડો ઘણો। કેટલા વાવેતર કેટલા વીઘામાં? 25 વીઘામાં વાવેતર 983 છે, એની 7 જાત છે આમળાની। ઉત્પાદન કેટલું થાય? ઉત્પાદન 12.5 લાખ રૂપિયાનું આમળાનું થાય છે અને 2-3 લાખનું કપાસનું અને સોયાબીન એનું આવે છે 12 મહિને, બરોબર। પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે 25 વીઘામાં 900 આમળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને ગયા વર્ષે જેઓએ 15 લાખનું ઉત્પાદન મેળવ્યું છે, જેમાં 12 લાખના આમળાનું ઉત્પાદન મેળવ્યું છે અને મિશ્ર પાકમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું। કુલ 15 લાખનું ઉત્પાદન મળ્યું હતું, જેમાં આમળામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી, જેથી ચોખ્ખું 11 લાખનું ઉત્પાદન મળ્યું હતું। જ્યારે સોયાબીનના વાવેતર, કાપણી, દવા, ખાતર અને બિયારણનો ખર્ચ થાય છે, જેથી સોયાબીનમાંથી પણ અંદાજિત 3 લાખનું ઉત્પાદન મળ્યું હતું, જેમાં 2 લાખ રૂપિયા ચોખ્ખા ઉત્પાદન પેટે નફો મળ્યો હતો। ત્યારે 0% ખર્ચમાં લાખોનું ઉત્પાદન કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને બાગાયતી પાકો દ્વારા અનોખું રાહ ચીંધ્યો છે। નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી।